નાબૂદ કરો, નાબૂદ કરો, નાબૂદ કરો. કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો, કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો, યુવાનું શોષણ બંધ કરો, યુવાનું શોષણ બંધ કરો, કામદારોનું શોષણ. આજે આપણે શું રજૂઆત લઈને આવ્યો? આજે અમે વડોદરા કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે ગુજરાતભરમાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે લાખો કામદારોનું શોષણ થાય છે અને આજનો યુવા એ માત્ર કંપનીઓને હવે એ મળી ગયું છે કે મિનિમમ વેજીસ. આ મિનિમમ વેજીસ પણ કેટલો ટાઈમ? તમે શરૂઆતથી કોઈ પણ માણસ નોકરી જાય તો એને 482 રૂપિયા જે સરકારી રેટ છે એ એને મળવો જોઈએ, એ કંપની આપે. પછી વરસ, 2 વરસ, 5 વરસ પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ? આ તો બસ એક જ સ્થિતિની અંદર આ માણસ કામ કર્યા કરે, ન એના બીજા કોઈ અન્ય લાભો મળે. અને પેલો જેમ આપણી કહેવત હતી કે ભાઈ ગયડો ઘોડો થાય એટલે પછી એને જંગલમાં છોડી દેવાનો. એટલે 15-20 વર્ષ માણસ કામ કરે ને પછી કોન્ટ્રાક્ટ વાળો કે હવે કાલથી તમે ના આવતા ભાઈ, તમારી જરૂર નથી. તો આ માણસ કઈ પદ્ધતિમાં કામ કરે? માણસ પોતાના પરિવાર સાથે કેવી રીતે જીવે? એટલે અમારી એક રજૂઆત છે કે ડાયરેક્ટ કંપનીની અંદર જ ભરતી થાય. જે કંઈક પ્રાઇવેટ સેક્ટરો છે જેમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમો, ગવર્મેન્ટમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમો આવી ગઈ, આ સમગ્ર રીતે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થાય એવી અમે માંગ કરી છે. અને અમે આ માંગ પર અડગ છે. દર સોમવારે અમે જિલ્લા કલેક્ટરને કાગળ લઈને આવીશું અને દર સોમવારે અમે કાગળ એમના ટેબલ પર મૂકીશું, કહીશું કે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ માટે હવે કઈ જગ્યાએ આ કાગળ મોકલ્યું છે અને કેટલી હદે આની કામગીરી શરૂ થઈ છે એનો પણ અમે જવાબ માંગીશું. તમે જુઓ કે ટીઆરપી જવાનો વડોદરાની અંદર 300 રૂપિયા હાજરી છે સાહેબ. આખો દિવસ તાપ તડકામાં ઊભા રહે છે. સફાઈ કામદારોની હાલત જુઓ તમે. રોડ રસ્તાની ઉપર સિક્યુરિટી જે ઊભા રહે છે એ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટરો જુઓ તમે. આજે એવા સિક્યુરિટી છે 7-8 હજારમાં કામ કરે છે. અમારી પાસેના પુરાવા દાખલા છે. એટલે લોકોનું શોષણ થાય છે અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે અનેક લોકો જે કહેવાય કે પોતાનું ઘર પરિવાર બાળકો સારી રીતે ભણાવી નથી શકતા, છેલ્લે આત્મહત્યા સુધી પણ લોકો કરી લે છે. કરજો વધી જાય, દેવું વધી જાય, શું કરે? તો અમે એક માંગ લઈને આવ્યા હતા.